નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। શહેરમાં આગામી 26 તારીખથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓને ધ્યાને રાખી ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ આયોજન કરાયું। મેટ્રોની કામગીરીને લીધે સર્જાયેલી ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે 80થી વધારે પોલીસ જવાનો અને ફિલ્ડમાં 40 ટુ વ્હીલર્સ પેટ્રોલિંગ ટીમો તૈનાત કરાશે। જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિકમાં ફસાય, વાહન બગડવાને કારણે સમયસર કેન્દ્ર પર પહોંચી શકે તેમ ન હોય તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર 7434095555 અથવા 100 નંબર અથવા 112 પર સંપર્ક કરી શકે। પોલીસની ટીમ વિદ્યાર્થીને જે તે સ્થળેથી પિકઅપ કરી સુરક્ષિત રીતે સમયસર પરીક્ષા કેન્દ્ર પહોંચાડવાની ખાતરી પણ આપી છે। વિદ્યાર્થીઓ કોઈ પણ તણાવ વગર પોતાની પરીક્ષા આપી શકે એવી તમામ તૈયારીઓ શરૂ થઈ છે। આવતીકાલથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે। તમામ વિદ્યાર્થીઓ બોર્ડની તૈયારી કરી રહ્યા છે, પરીક્ષાની ગંભીરતાપૂર્વક તૈયારી કરી રહ્યા છે। અને સુરત શહેર ટ્રાફિક પોલીસ પણ આની માટે એક આગોતરું આયોજન કર્યું છે, જે અંતર્ગત અમે લોકો એક હેલ્પલાઇન બનાવી છે। હેલ્પલાઇન નંબર જે છે 7434095555। આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલો છે। આ હેલ્પલાઇન નંબર પર જ્યારે કોઈ પણ વિદ્યાર્થી એમ લાગે કે હું ટ્રાફિકમાં અટવાઈ ગયો છું, મારું વાહન ખોટકાઈ ગયું છે, અથવા તો એનો વાહનમાં પંચર પડી જાય અને એમ લાગે કે હું ટ્રાફિકમાં નહીં પહોંચી શકું સમયસર મારા સેન્ટર પર, તો આ નંબર પર કોલ કરશે। ત્યારે તાત્કાલિક કંટ્રોલ રૂમમાં ફોન પોલીસવાળો ઉપાડશે અને એને એમ લોકેશન પૂછશે કે ક્યાં અટવાયેલા છે ટ્રાફિકમાં। અને અમારી આખી ટ્રાફિક પોલીસની 40 જેવા ટુ વ્હીલ વ્હીકલ પાસે પોલીસ તૈનાત રહેશે અને એમાંથી કોઈ પણ એક જે નજીકમાં હશે ત્યાં પહોંચી અને એને સુરક્ષિત એના સેન્ટર પર સમયસર પહોંચાડી દેશે। સાથે સાથે અમે લોકોએ જે મેટ્રોના કારણે ટ્રાફિક જામ થવાની સમસ્યા થાય છે અને જે પરીક્ષાના સમયે વધારે પ્રમાણમાં એક જ સેન્ટર પર જ્યારે વિદ્યાર્થીઓ જતા હશે ત્યારે ત્યાં નકારી શકાય નહીં કે ટ્રાફિક જામ થઈ શકે। તો જેના કારણે મેટ્રો જ્યાં જ્યાં કામગીરી ચાલી રહી છે ત્યાં 80 જેટલા વધારે ટ્રાફિક જવાનો પરીક્ષાના સમયે તૈનાત રહેશે અને એ વિસ્તારમાં પણ ટ્રાફિક જામ ન થાય તેની તકેદારી રાખવામાં આવશે। સાથે સાથે મોટા મોટા સેન્ટરની આજુબાજુ વધારે પ્રમાણમાં પોલીસ રાખી અને અમે લોકો આ કામગીરી કરીશું, જેથી કરીને મોટા સેન્ટર પર બી એક સમયે મોટો ઘસારો ન થાય ટ્રાફિકનો। અને અમે લોકોએ તમામ મોટા સેન્ટરના લેટલોંગ મેળવી લીધા છે, જેથી કરીને જો કોઈ પણ વિદ્યાર્થી રસ્તામાંથી અમને કોલ કરે અને અમને કહે કે મારે આ સેન્ટર પર મારે પહોંચવાનું છે, તો અમે તાત્કાલિક અમારી જે 40 પોલીસની ટીમ છે એમાંથી કોઈ પણ એક ટીમ એને લેટલોંગ પર મૂકી અને તાત્કાલિક ત્યાં એના સ્થળ પર પહોંચાડી દેશે। અને આમ સમયસર અમે વિદ્યાર્થીને એની પરીક્ષા સેન્ટર પર પહોંચાડવા માટે પૂરતો પ્રયત્ન કરીશું।